મારું નામ મુકેશ રબારી છે, ગુજરાત પ્રદેશ મંત્રી NSY. વારંવાર આ ભાજપ સરકારમાં ક્યાંક ને ક્યાંક વધુમાં વધુ પેપર લીકો થાય છે. તેના કારણે હજુ અત્યારે તાજેતરની વાત કરી તો નીટની જે પેપર લેવાનું એક્ઝામ લેવાની એનું પેપર લીક થયું એ કૌભાંડને લીધે અમે હાલ અત્યારે કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આમાં ઊંડી તપાસ થાય અને જે પણ ગુનેગાર હોય એને મોટામાં મોટી સજા થાય એવી અમે આશા રાખીને એમને આવેદન આપ્યું હતું. આ એક ગંભીર મુદ્દો છે. વારી ઘડીએ જ્યારે આ સરકાર ભાજપની સરકાર વાત કરતી હોય કે હિન્દુ ખતરામાં છે, ખરેખર આ ભાજપની સરકારમાં જોવા જઈએ તો પેપર ખતરામાં છે. કેમ કે વારી ઘડીએ આની ગઈ સાલ પણ નીટની એક્ઝામનું પેપર લીક થયું હતું, આ વર્ષે પણ લીક થયું. તો આમાં કોઈ કાંઈ ધ્યાન જ નથી આપતું. ક્યાંક એક વિદ્યાર્થી જ્યારે તેના બાળપણથી તે તૈયારી કરતો હોય વિદ્યાર્થી, અને જ્યારે એક્ઝામનો સમય આવે અને ત્યારે તેને ખબર પડે કે આ એક્ઝામનું પેપર લીક થઈ ગયેલું છે, ત્યારે વિદ્યાર્થીઓનો ક્યાંક ને આશાનો કિરણ ડૂબાઈ જતો હોય છે, તેનો હોસલો પણ ડૂબાતો હોય છે અને એની હિંમત પણ એ હારી જતો હોય છે. આ ભાજપની સરકારમાં યુવાનો હર હંમેશા જો થાકી ગયા હોય તો એ આ જ કારણોસર થાક્યા છે કે પોતાને કરેલી મહેનતનું કાંઈ પરિણામ મળતું નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.